હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાંથી ચૂંટણી મતદાનની વચ્ચે બે મહત્વપૂર્ણ ઘટનાઓ નોંધાઈ છે, જેમાં રાજપીપળા નજીક આવેલા ભૂછાડ ગામે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે અને એ સિવાય જે નગરપાલિકા મત વિસ્તાર છે તેમાં ઉમેદવારના સગાઓ વચ્ચે બબાલ થઈ છે અને મારામારીની ઘટના બની છે। ત્યારે આ બંને પક્ષે વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું ઇકરામ। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, મતદાન ચાલી રહ્યું છે, ગરમીનો પારો ચડી રહ્યો છે। તેની વચ્ચે હાલમાં જે નર્મદા જિલ્લાનું જે કેન્દ્ર છે રાજપીપળા તેની નજીક આવેલું છે ભૂછાડ ગામ, જે ખૂબ જ મોટી રાજકીય અહીંયા ગતિવિધિઓ થતી હોય છે અને જે સાંસદ ધારાસભ્ય છે છેલ્લા 3 ટર્મથી આ વિસ્તારમાંથી ચૂંટાયા છે, પીઢ નેતા છે કોંગ્રેસના, અને તેમના જ મત વિસ્તારની અંદર હાલમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન ચાલી રહ્યું છે તે દરમિયાનમાં એક 45 વર્ષના આધેડનું અંગત અદાવત જમીનના બાબતે હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે। તેના જે કુટુંબીજનો છે તેઓ પણ ઇજાગ્રસ્ત થયા છે અને તેઓ હાલમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે। અમને જે પ્રમાણે વિગતો મળે છે તે પ્રમાણે પોલીસે જે આરોપી છે તેને અટકાયત કરી લીધી છે, તેની હાલ પૂછપરછ ચાલી રહી છે। ત્યારે આ ઘટના બાબતે મરણ જનારના જે કુટુંબીજનો છે, તેમની પત્ની છે, તેમનું પુત્રનું છે, શું કહેવું છે જુઓ આ વિડીયોમાં। કોઈ હતા નથી અને અમારું પહેલું તે લોકો વડાઈને બધા મારી નાખ્યો, છોકરીને બી મારી, 2 છોકરીઓને મારી। પછી અમને ખબર નહીં કે આ લોકો કેવી રીતના વડાયા તે નહીં ખબર, અમને નથી ખબર। મારનાર વ્યક્તિ કોણ છે? રમેશભાઈ। હા, એ મરનારના શું થતા હતા? એનો ભાઈ થાય, ભાઈ જ થાય। હગ્ગો ભાઈ? નાનો કે મોટો? મોટો ભાઈ। ગુજી મોટો અને નાનો। આ નાનો, એ નાના ભાઈએ મોટા ભાઈ પર હુમલો કર્યો, એને માર નાખ્યો। નાના ભાઈએ પાર્યું માર્યું ને? હા, નાના ભાઈ ને પહેલા બી કોઈ એવો ગુનો કરેલો છે ભાઈ? હા, પેલો બી કરેલો છે। કોને માર્યો? મોટા ભાઈને। એનથી મોટા ભાઈને માર નાખ્યો? મારી નાખ્યો। પછી આને કેટલા વખત થયો એ સબ? થઈ ગયું ને 10 વર્ષ તો થઈ ગયા છે, વધારે 20 કેવા થઈ છે। હમણાં હાલમાં એ મારનાર વ્યક્તિની ઉંમર કેટલી હશે અંદાજિત? તારા પપ્પાની કેટલી હતી? યુવાનીમાં જ કરી લાગી ને 2 છોકરીઓ તમારી જ? મારી છોકરીઓ બે। એમને બી કઈ માર્યું? આ બધા કઈ નહીં રાખ્યું બધું અને માથું ફોડી નાખ્યું। 2 છોકરીઓને? હા, 2 છોકરીઓ। તે હાલમાં ક્યાં છે? દવાખાને છે, દાખલ કરી સરકારીમાં। શું નામ તમારું? જયવંતી। કોણ થાય મારનાર? તમે મરનારના શું થાવ? ઘરવાળી થાય, એમના પત્ની થાવ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વચ્ચે નર્મદા જિલ્લામાંથી જે 2 મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી છે અને આ જ પ્રકારના વધુ ન્યૂઝ અને ચૂંટણી અંગેના અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।